રાજકોટના ધોરાજીના વાતાવરણમાં આવ્યો પલટો। ધોરાજીમાં વાતાવરણમાં પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા। તલ, ઉનાળુ મગફળી અને અડદ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ભર ઉનાળે આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતોની માથે પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા। વરસાદની શક્યતાને પગલે ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે। ઉનાળુ પાકને અસર થઈ શકે છે। જો વરસાદ વરસે તો તલ, ઉનાળુ મગફળી સહિતના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે રાજકોટના ધોરાજીમાં, જેના પરિણામે ખેડૂતોની માથે પણ ચિંતાના વાદળો ઘેરાઈ ચૂક્યા છે। ખેડૂતોના ખેતરોમાં ઉનાળુ પાક અત્યારે વાવેલો છે અને જો વરસાદ વરસે અથવા તો વરસાદી છાંટા પણ પડે, ફોરા પડે તો ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળુ મગફળી, અડદ, તલ સહિતના પાકને નુકસાન જઈ શકે છે।